મેં રેનકોટની ખરીદી કરી હતી તો ત્યારનો વરસાદ રોકાઈ ગયો હતો, પણ હવે વરસાદ એમ આવી ગયો છે ને રેનકોટ પહેરી લીધા ક્રીવુબેને. જો બતાવું, ક્યાં મોઢું બતાવ, ચેન તો બંધ કરી દો. મોઢું બતાવ વાસુ, વાસુ. બ્લોક બનાવો. તારા ચપ્પલ કેમ બધું. તો અત્યારે સાંજના 4:45 વાગી ગયા છે અને મમ્મી ને પપ્પા ને ગયા છે. એક અમારા દાદી થાય, વાસુના દાદી થાય, અને એ બીમાર છે. હવે ખબર નહીં રિકવરી આવે કે ન આવે. એના થોડાક વિડીયોઝ મેં થોડાક દિવસ પહેલાં લીધા હતા. મેં એના વિડીયોઝ લીધા હતા, એ હું વિડીયોઝ પણ નાખીશ. અને બીજી ખબર એ છે કે વાસુના જે 3જા નંબરના સિસ્ટર છે, જે કેશોદમાં રહે છે, એ પણ અહીંયા આવે છે. તો આપણે વ્લોગમાં તમે જોજો, આપણે ગેમ્સ ને એવું બધું રમશું અને મજા કરશું. બાય બાય. હાલો. હા, ઉપાધિ કઈ કરતા નહીં, ખાતા પીતા રહેજો. છે ભાવે અને ખાવાની ઈચ્છા થાય કહી દે, ભલે થોડું કહી દેવાય છોકરાઓને, આ બનાવી દે, આજે આવી જેટલો ખવાય. ઉપાધિ ન કરે, લવિંગ ઓછું હોવે. અવાજ તો ભલે ને એમાં કઈ નથી. વાળ આવે છે. જો ટકી થઈ ગયા, જો જો ને પૂયા ટકી કરી નાખી. જો તો હું કે મારી સાથે ગમે મિસ જો તારે ટકો કર નાખો ને. જો છોટી નતી કરતી ને એટલે કર નાખો. હાય મીયુ. જા બે અમારી બાળકો ખુશ થઈ ગયા છે. જો આવી ને હું પીવું છે, હાલો દઉં. હો अब तो क्या सारी मोई साड़ी लेवी છે તમારે? પપ્પાને બોલાય કે તો લઈ લે, ફોન કરજો. ક્યાં એટલી સારી ઓલી છે એને હાલે 5 हैं. तू जर्नल है, पत्रकार है. ये तो बड़े मजा है. ये तो मजा है पत्रकार. पत्रकार हूँ मैं. अच्छी बात है पत्रकार. अभी यूपीएससी कर रही हूँ. वो मैं अनपढ़ आदमी, मुझे नहीं पता यूपी का एमपी का. मुझे तो इतना पता है कि तू इंसान है बस. हाँ तो इंसान तो सुन. बस मुझे नहीं पता है एमपी कर रही या विदेशी कर रही. ये पता छोटी बहन है, अपनी बहन है, ये माँ है तो बहन है, बस बात खत्म. શું લઈ આવી ક્યુ બેન? શું કહેવાય એને? હમણાં ખાધું નથી ને કેટલાય દીથી એટલે ન ખબર. હા ખાઓ.
કેટલા દિવસથી અમારે આ ફ્રૂટ બાસ્કેટ લેવું હતું. મેં જોયું હતું, પછી આજે મનીષા ગઈ બજારમાં તો એની સાથે મંગાવી લીધું છે. આમાં ફ્રૂટ બગડે પણ નહીં ને જે નાની નાની મચ્છર હોય એ પણ બેસે નહીં. પકોડા ખાવા આવી જાવ. બોલો કેવું શું લઈ આવી? પકોડા. કોના માટે? પીવું માટે. ઓહો 7:30 વાગી ગયા જમવાના ટાઈમે પકોડા. કેનું બેન તમે તો શું ખાધું? તરબૂચ ખાધું. તો પકોડા નહીં ખાવ ને? નહીં ખાવ ને? ખાવશું કે પકોડા ખાય. ચાલ પકોડા ખાતા ખાતા અમે એક વાત શેર કરી દઈ. સવાર ઓલા ભાઈ આવ્યા હતા સાડીઓ વાળા. એ કોણ હતા ને ક્યાંના હતા? સરદાર હતા પંજાબના. ભાઈ કીધું ને પંજાબના હતા ને સરદાર હતા. અને વાતુમાં એવું બનાવતા હતા ને તો મને તો બીક લાગતી હતી કે જો કોઈ એવું અજાણ્યું માણસ આવે ને તો આપણે એટલો બધો ભરોસો ન કરે. ફરતો તો રખડતો કોઈ લેતું નહોતું. નહોતું લેતું ને તો એવી સાડી કોણ લે? એવી સાડી કોઈ ન લે. એ ભાઈ એમ કહેતા હતા કે 5 સાડી છે બધી લઈ લ્યો, નાળ ખર્ચા પાણી નીકળી જાય એમ. તો અમારે એવી કઈ સાડીનું કામ નહોતું ને એવા અજાણ્યા માણસ આવે ને એટલે એને બધી ઇન્ફોર્મેશન ન દેવાની. સકડી ભમેડી રમવાની જરૂર છે. પીયું ને કીવું ને કેરું ને તણાઈને પાત્રે લઈ જાય. ઓબા મારી આ તોફાન હોય બહુ તો આ કયો ગુજરાત નીકળું એટલે તોફાની કોઈ બે પાંચ કે 7 વર્ષ એક કેટલા વાગ્યા મમ્મી અત્યારે? અત્યારે મને 2 વાગ્યા 2 કેટલા વાગ્યા? રાતના 2 તમે હું બોલો છો? રાતના 2 વાગી ગયા ને અમે બધા બેઠા જ જો. અમાર છીન ટપાક ડમ કરવાનું છે. પપ્પામાં એકલા ખાય છે જો. જમે સોના દાસ દેખાઈ ગયો.